राम राम खेडूत मित्रों, नमस्कार। मारू नाम है हितेश पटेलिया ने अपनी यूट्यूब चैनल से खेती का सागर तलाजा में आप सौ खेडूत मित्रों નું हार्दिक स्वागत છે। આજના વિડિયોની મારી પાસે આપણે વાત કરવાની છે કે ખાવા માટે બાજરી કરવાની છે અને કઈ કંપનીની આપણે બાજરી કરીએ, કઈ ટોપ બાજરીઓ છે જે આપણા નજીકના વિસ્તારમાં મળે અને આપણે કરી શકીએ। મહેમાન આવ્યા હોય ને तो वगर सोपड़े तमने कोई धधलाटी बोलावी दे ने एवो बाजरो हो अने भालीने बे रोटला खावानुं मन थी जाय एवी बाजरी आपणे कई कंपनीनी करवानी छे, बरोबर छे। अने केवो उतारो आवी शके, केवी फूट आवी शके, बराबर छे। अने रोटलो हवारमां आपणे बनावी नाख्यो होय तो बपोरे हाले अने हांजनो तमने कोई पड्यो रहो कढी बनावी होय, सोळो होय ने तोय तमने कोई मजा आवे अने मीठो माखण जेवो लागे ने एवा बाજરાની આપણે વાત કરવાની છે, बराबर है। तो पहला एमां आवशे तमारे डीएसपीएल कंपनी नु आरती बाजरी, बराबर है। आरती बाजरी छे तो ए पण तमे बाजरी करी शको छो। टॉप बाजरी छे, खावामां, उतारामां, फूटमां, पवननी पडशेनी अने घासचारा माटे पण मानो के कोई गाय राखता होय, भैंस राखता होय, भले बांधी बकरी होय तो एना माटे पण तमारे घासचारामां मजा आवे एवी वेरायटी छे, बराबर छे। तो डीएसपीएल कंपनी तमे आरती बाजरी करी शको छो। बीजा नंबर में टाटा कंपनी जे धान्या बाजरी आवे छे, टाटा कंपनी जे धान्या बाजरी आवे छे, बरोबर छे, एमां 73 33 आवे, 73 66 आवे। आ बंने वेरायटीओ सारामां सारी छे, करवा रेखी छे, पवनी पडेनी, उतारामां सारी, फूट हारी आवशे, बरोबर। बाजरो एकदम धोळो थाय, मारी राखो काळो नहीं थाय अने मस्त बाजरो छे। मेहमान आव्या होय ने तो एम थाय के बे रोटला दाबी जावा छे, बराबर छे। पछी टॉप वेरायटी में गईए तो पछी एमां सागर लक्ष्मीनी रतन वेरायटी आवशे जे તમારે 70 થી 75 દિવસે मतलब के वेली पाकती बाजरी છે, લાંબુ ડુંડું થાય, ગોળ દાણા થાય, મસ્ત ના, બરાબર છે। અને વગર સોપડા ખાવાની મજા આવી જાય ને એવી વેરાયટી છે સાગર લક્ષ્મીની રતન વેરાયટી, બરોબર છે। પછી ઈ જ કંપનીની જૂની અને જાણીતી વેરાયટી છે સાગર 222 પ્લસ, વર્ષો જૂની બ્રાન્ડ છે, વર્ષોથી ખેડૂતોનો અનુભવ છે અને हाथ मूकीने लई लेवा वाली अने आंखों वीसीने लई लेवा वाली वेरायटी कोई होय तो सागर लक्ष्मीनी सागर 222 वेरायटी छे, टॉप वेरायटी छे, मस्त वेरायटी छे, बराबर छे। तो आपना नजीकना विस्तारमां मळी रहे, बराबर छे। पछी आवे छे तमारे युनाइटेड सीड्स कंपनीनी समृद्धि बाजरी, खावामां सारी, उतारामां सारी, पवनी पडेनी, बराबर छे। अने घासचारो एकदम लीलो रे तमने को અને ફૂટમાં પણ વધારો આમાં આવે છે અને આ પણ વેરાયટી ટોપ વેરાયટી છે, કરવા રેખી છે, બરાબર છે। પછી એક વેરાયટી આવશે તમારે લીડર ન્યૂ જીન્સ કંપનીની એક લીડર વેરાયટી આવે છે, ન્યૂ જીન્સ કંપનીની એક હનુમાન વેરાયટી આવે છે, ન્યૂ જીન્સ કંપનીની એક વેરાયટી આવે છે, શું નામ છે, વિકાસ। ઈ વેરાયટી છે એ પણ તમે કરી શકો છો। ખાવામાં સારી છે, ઉતારામાં સારી છે, પવનની પડશેની અને ડુંડું તમને કોઈ કઠણ એવું છે કે બાંધવાનું નહીં આજુબાજુમાં। જો બાજરી તમને કોઈ લીડર ની કરી તો વાહ ભાંગી નાખે એવું હજર કઠણ મજબૂત ડુંડું થાય, બરાબર છે। અને ખાવામાં એટલે હવારમાં બાજરો તમને કોઈ ટિફિન બનાવી નાખો અને બપોરે તમને કોઈમાં બટકા ન થાય, કાળો ન પડે અને જો હાંજે તમને કોઈ રીંગણાનું શાક બનાવ્યું હોય અને એમાં જો સોળવો મારવો હોય ને તો હવારનો બનાવેલો રોટલો હાંજે તમને કોઈ સોળીને મહળીને ખાઈ જાવ, બે રોટલા એકારે એવી મસ્ત વેરાયટી થશે, બરાબર છે। તો આ બધી વેરાયટીઓ ટોપ છે, કરવા રેખી છે અને આપના નજીકના વિસ્તારમાં મળી રહેશે। પછી બાજરાની માલિપા બધું નિંદામણ થાય છે, ઘાસ થાય છે, કયું થાય છે કે ભાઈ કાળિયું ખારિયું હાંભો હાટડો લૂણી દારૂડી જરોડી કુતરા હેમોર સયા આપ આરો તારો વેકરિયો વાંદરી પુતો મણસોન પટ્ટી પાન વાળું ગોળ પાન વાળું આવા કેટલીય પ્રકારના બધા નિંદામણો થાય છે। તો બધા નિંદામણો માટેની પણ દવા આવે છે। આપણા બીજા વિડીયોની માલિપા આપણે બાજરી કર્યો હોય, બાજરીનો પાકમાં ઘાસ થઈ ગયું હોય, ખળું થઈ ગયું હોય, કચરું થઈ ગયું હોય અને એમાં જે આપણે દવા નાખવાની છે તો દવાની આપણે સચોટ પરિણામ મળે એવી આપણે એ વિડીયોમાં પણ માહિતી આપીશું, બરાબર છે। આ સિવાય નવ ભારત ગૌરી છે આપણે એ પણ આપણે કરી શકીએ છીએ અને એ પણ વેરાયટી મજા આવે છે। ઉનાળા માટે ખાસ વેરાયટી જો તમે ગણી શકો તો આ વેરાયટીઓ છે અને આ વેરાયટીમાંથી કોઈ પણ એક વેરાયટીની પસંદગી કરી અને તમે એમાં હાઈ ક્લાસ ઉત્પાદન પણ મેળવી શકો છો, બરાબર છે। તો ઘણી વખત ખેડૂત મિત્રો પૂછતા હોય કે ભાઈ ખાવામાં મીઠી છે, ઉતારામાં બેસ્ટ છે, બરોબર છે, ફૂટ હારી આવશે। હવે 8 8 9 10 ફૂટ આવતી હોય તેમાં ઉત્પાદન વધારે આવે છે, પછી લણણી કરવામાં પણ તમારે એમાં સારું રહેશે, વધારેમાં વધારે ફૂટ આવશે તો વધારેમાં વધારે ડુંડા આવશે,
દાણા એટલા કડક હજર અને મજબૂત થશે, બરાબર છે, અને ઓછા ખર્ચાની માલિપા થતો આપણો આ પાક છે, બરાબર છે. અને ઘાસચારા માટે જેમણે ભેં રાખી હોય, ગાય રાખી હોય, બકરી રાખી હોય, બળજા રાખતા હોય તો એના માટે ઘાસ માટે પણ સારામાં સારી બાજરીની વેરાયટીઓ છે, બરાબર છે, અને ઓછા ખર્ચે થતી વેરાયટીઓ છે, બરાબર છે. ભલે એને હાડુભાઈ તમતાર આવ્યા હોય, એને શેરો ન ભાવતો હોય, ડાયાબિટીસ થઈ ગયો હોય, અરે તમતાર અડદની દાળ કે આખા રીંગણા બનાવો કે પછી તમતાર ઓવો બનાવો અને એની હારે જો તમને કોઈ આ બાજરીના રોટલા બનાવવા હોય તો વગર સોપડે તમને કોઈ બબ્બે ત્રણ રોટલા ઉપાડી જાય, બરાબર છે. એવી બાજરી વેરાયટી, કારણ કે મીઠી બાજરી હોય તો જ વધારે મજા ખાવાની આવે, અને બીજા કાળા મય રોટલા નહીં થાય, એકદમ ધોળા થશે. અને બાજરી વાવવાનો ખરેખર તો તમે ટાઈમ ગણો તો એક એટલે કે નવા વર્ષથી તમે બાજરીનું વાવેતર કરી શકો છો, બરાબર છે. જાન્યુઆરીના પહેલા દિવસથી તમે બાજરીનું વાવેતર કરી શકો છો, અને એવરેજ બધી બાજરી તમને કહું 90 દિવસે બાજરી પાકી જતી હોય છે. પણ વેલા પાકતી બાજરી કોઈ હોય તો એમાં આ તમારે 10 થી 15 દિવસ વેલા પાકી જશે. ઓછું પાણી હોય તમતારે તો પણ વેરાયટી કરાય. કોઈ પણ ખેડૂત મિત્રોને જમીન ખારાશ વાળી હોય, મોળી હોય, ટાશ વાળી હોય, પથ્થર વાળી હોય, વેકરા વાળી હોય, અરે બધી જમીનની માલિપા થાય. તો બાજરીનો દર ગણીએ તો 16 ગુઠાના વીઘા પ્રમાણે 16 ગુઠાના વીઘા પ્રમાણે તમારે એક થેલી બાજરી જોવે. પીત વાળું હોય, સતત ભીની રહેતી હોય તો 16 ગુઠાના વીઘા પ્રમાણે એક બાજરી થઈ જાય. નકર હવા વીઘા કે 1.5 વીઘા સુધી પણ તમને એક બાજરી આ બાજરીની થેલી થઈ જાય. કારણ કે ઓછું તમને કોઈ જેનું પિત્ત ઓછું આવતું હોય ને એને શું કહેવાય, ઉગામાં સારી રહે, ફૂટમાં સારી રહે અને ઉતારામાં સારી રહે. પણ સતત પિત્ત વાળી ભોં હોય કે નહીં, બરાબર છે, એટલા માટે થોડુંક બિયારણ વધારે નાખવું જરૂરી છે. કોઈ પણ પાકનું બિયારણ નાખો, સતત ભોં ભીની રહેતી હોય ને એમને બિયારણ થોડુંક આપવું જરૂરી છે. બાકી તમે 10 વીઘાની કરો તો વાંધો નહીં, 50 વીઘાની કરો તો વાંધો નહીં. પેલા તો નિંદામણથી ઘાસથી મૂંઝાતા હતા, તો એમાં પણ મૂંઝાવાની જરૂર છે નહીં. બધી પ્રકારના નિંદામણો બળી જાય એવી દવાઓ આવે છે. આપણો આવો વિડીયો જોવા માટે આપણને ફોલો કરી લો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, અને જેમને બાજરી કરવાની હોય ને તમારા ગામમાં ગ્રુપ હોય ને બધામાં તમતારે વિડીયો શીખો, જેથી કરીને આવી માહિતીઓ તમને તમારા ફોનમાં તમારા ટાઈમે સાંજે 7 વાગે ધલિંગાનો વિડીયો આવી જાય અને બધી જ પ્રકારના બધા જ પાકની માહિતી મળતી રહે. નવો વિડીયો ન આવતા સુધી રજા આપો. રામ રામ, જય જવાન, જય કિસાન.